આવતીકાલે શીતળા સાતમ છે, તો આજે રાંધણ છઠ છે, એટલે આવતીકાલે ટાઢું ખાવાનો રિવાજ છે. તો અમે આજે બધી વાનગીઓ બનાવી રહ્યા છે. અમે તીખી પૂરી બનાવી છે, પછી ઈદડા બનાવ્યા છે, પછી ખાખરા બનાવ્યા છે, શક્કરપારા બનાવ્યા છે, બધી વાનગીઓ બનાવી છે. અને પછી અમે બધી વાનગીઓ રેડી થઈ જશે એટલે પછી અમે બધું ભરી દઈએ. અમે માતાજી બનાવવા માટે મટોડું લઈ આવ્યા હતા અને તે મટોડાને એકદમ સ્વચ્છ રીતે બાંધી અને હવે અમે માતાજીની મૂર્તિ બનાવી અને માતાજીને કલર કરીએ છીએ, કારણ કે આવતીકાલે શીતળા માતાની પૂજા કરવા માટે શીતળા માતાની મૂર્તિ બનાવી છે. અમે માતાજી શ્રાવણ વડ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવું તથા આખો દિવસ ટાઢું ખાવું હોય છે. આ દિવસે ચૂલો સળગાવવો નહીં, ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. આ વ્રત કરવાથી ધન, ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
શીતળા માતા હિન્દુ ધર્મના લોકોની દેવી તરીકે પૂજાય છે. શીતળા માતાનું પ્રાચીન કાળથી અધિક મહત્વ રહ્યું છે. સ્કંદ પુરાણમાં શીતળા માતાના વાહન તરીકે ગંધર્વ એટલે કે ગધેડું દર્શાવવામાં આવેલ છે. માતાના હાથોમાં કળશ, પંખો, ઝાડુ અને લીમડાના પાંદડા ધારણ કરેલી દર્શાવવામાં આવે છે. માતાને શીતળા જેવા રક્ત સંક્રમણના રોગોની દેવી તરીકે દર્શાવવામાં આવે છે. આનું પ્રતિકાત્મક મહત્વ છે, જેમ કે પંખા વડે હવા નાખી રોગીના શરીરની બળતરા શાંત કરવી, ઝાડુ વડે ફોડલા ફંફોડી શકાય, કળશના ઠંડા જળથી શરીરને ઠંડુ કરી શકાય, તેમજ લીમડાના પર્ણો વડે ફોડલાને સડવાથી બચાવી શકાય. ગરદનની નાભના લેપથી શીતળાના દાગ મટી શકે એવી પણ માન્યતા છે. એટલે જ અહીંયા લોકો શીતળા માતાની પૂજા કરે છે. શીતળા માતા જુઓ, કાલે જે શીતળા માતાની મૂર્તિ બનાવી હતી એની આજે અમે અહીંયા સ્થાપના કરી છે અને હવે બધા સોસાયટીના બધા સ્ત્રીઓ અને પુરુષો અહીંયા શીતળા માતાની પૂજા કરવા આવે છે. તો માતાજીની પૂજા કરી અને પછી આગળ જે વાર્તાને એવું સાંભળવાનું હોય છે તે સાંભળે છે. જુઓ, કાલે જે શીતળા માતાની મૂર્તિ બનાવી હતી જુઓ, શીતળા માતાની પૂજા કર્યા બાદ આપણે આપણા ઘરના ચૂલા
કે ગેસની પૂજા કરવાની હોય છે, કારણ કે આપણે શીતળા માતાને થાળવાના હોય છે. ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના 2 દીકરાની વહુઓ સાથે રહેતી હતી. મોટી વહુ જબરી, કજિયાખોર અને ઈર્ષાની ભરેલી હતી. વાતમાં માકું પાડતી, જ્યારે નાની વહુ ઘણી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે બાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી. પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી. ત્યાં પારણે પોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો. તેથી સાતે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો. જરા આડો પડખે થઈ. દિવસ આખરનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાત પછી શીતળામાં ઘેર ફરવા નીકળ્યા. ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આરોટવા લાગ્યા. ત્યાં તો શરીરે ઠંડક વળવાના બદલે કાળી લઈ લાગી અને શીતળામાં દાઝી ગયા. આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો. તરત જ નાની વહુને શ્રાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સરકતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષની આવી છે. માતાએ શ્રાપ આપ્યો છે. એઓ તો રડતી સાસુ પાસે ગઈ, બધી વાત કરી. સાસુએ ગરગરા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે. મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા થશે. નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુડલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી. વન વગડા વીંટી જાય ને શીતળામાનું રતન કરતી જાય. રસ્તામાં 2 તલાવડી આવી. બંનેના પાણી ભરી ગયેલા. બંને છલોહલ હતા. કાંઠે પક્ષી બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ પણ આવે તે તલાવડાનું પાણી પીતું નહીં. એ મને શરણ થતું. નાની વહુને સુડલો લઈને જતી જોઈ તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું. ત્યારે તલાવડી બોલી, બહેન, અમે અમારું એક કામ કરજે. અમારે એવા તે શા પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે? માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે. નાની વહુ હા પાડીને આગળ વધી. પછી રસ્તામાં 2 આખલા મળ્યા તો ત્યાં તેમને પણ એવું પૂછ્યું કે અમારું એક કામ કરતી આવજે. અમે સદાય માટે લડ્યા કેમ કરીએ છીએ અને અમારા પાપનું નિવારણ પૂછજે. નાની વહુ તો હા પાડીને આગળ ચાલી. થોડેક દૂર એક બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેતું જેવા વાળ 2 હાથે ખંજવાતી બેઠેલી. વહુએ જોઈ ડોશી બોલી, બાઈ રે બાઈ, આમ હાફરી ક્યાં હાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે ડોશી બોલી, અલી જરાક મારું માથું તો જોતી જા. નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળુ હતી. તેથી ડોશીમાનું માથું જોઈ જૂં વીણી આપી અને ડોશીમાનું માથું ઠંડક ખંજવાળ મટી ગઈ અને ઠંડક આવી ગઈ. જેથી મારું માથું, અને ડોશીમાં કહે છે કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. એટલામાં તો થયો ચમત્કાર. ડોશીના ખોળામાં પડેલો મરેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકારી દેવા લાગ્યો. નાની વહુ તો તરત જાણી ગઈ કે આ શીતળામા છે. એ એમના પગમાં ધરી પડી અને બોલી, માં, મને માફ કરી દો. મેં તો તમારું શરીર બાળેલું, પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખ વંદન. પછી તલાવડીના કશું નિવાર પૂછતા શીતળામા બોલ્યા, પરભવમાં બંને શક્ય હતી એટલે આખો દિવસ લડ્યા કરે છે અને તેથી તેમનું પાણી પીતા નથી. પછી પેલા આખલાની વાત કરી તો શીતળામા બોલ્યા કે બંને દેરાણી જેઠાણી ગયા જન્મમાં હતા, તેથી તેઓ બહુ ઈર્ષાથી હતી. તેથી તેઓ આખો દિવસ લડ્યા કરે છે. નાની વહુ શીતળામાના આશીર્વાદ લઈ હરખાથી પાછી ફરી. રસ્તામાં આખલાની ડોકેથી ઘંટીના પડ છોડ્યા. તલાવડીનું પાણી પીધું. પછી દીકરાને રમાડતી ઘેર આવી. સાસુ તો છોકરાને જીવતો જોઈ રાજીના રેર થઈ ગયા, પણ જેઠાણીના કાળજામાં કાળી બળતરા થઈ. એમ કરતાં ફરી શ્રાવણ માસ આવ્યો. જેઠાણીને દેરાણીની જેમ શીતળામાતાના દર્શનની ઈચ્છા થઈ. રાંધણ છતે ચૂલે બેઠી અને રાત્રે ચૂલો ઠાર્યા વગર સૂઈ ગઈ. રાત્રે શીતળામા ચૂલામાં આરોટવા આવ્યા. શરીર દાઝ્યું, તેથી શ્રાપ દીધો અને જેઠાણીનો દીકરો ભડથું થઈ ગયો. સવારે દીકરાને મળેલો જોઈ જેઠાણી પણ દેરાણીની જેમ શીતળામાતાને શોધવા નીકળી પડી. પણ તે દીકરાને જોઈને રડતી ન હતી, તે તો હસતી હતી, કારણ કે શીતળામાતાને જોવા જવું હતું. રસ્તામાં 2 તલાવડી એને ઊભી રાખી પૂછ્યું, બાઈ રે બાઈ, ક્યાં હાલી? તો જેઠાણીએ નાકનું ટેરવું ચડાવતા કહ્યું, તમારે શી પંચાયત? દેખાતું નથી? મારો દીકરો મરી ગયો છે, તેથી શીતળામાને ગોતવા જાઉં છું. અમારું કામ કરીશ? તલાવડીએ પૂછ્યું. તો જેઠાણીએ 10 શેરીયું ડોકું ધૂણાવી ચાલતી પકડી. આગળ જતાં આખલા મળ્યા. એને નન્નો સંભળાવી દીધો. આગળ જતાં બોરડીના ઝાડ નીચે ચિત્રે હાલવાળી એક ડોશી મળી. ડોશીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણી કાળજાળ થઈ જતાં બોલી, એ ડોશી, હું કંઈ તારા જેવી નવડી નથી તે તારું માથું જોવા બેસું. હું તો જાઉં છું શીતળામા પાસે. જેઠાણી તો છણકો કરીને હાલી નીકળી. સવારથી સાંજ સુધી વગડામાં ભટકી, જંગલના ઝાડે કાંઠે ફરી વળી, પણ ક્યાંય શીતળામા ન દેખાયા. એટલે મરેલા છોકરાને લઈ છાટી કૂટી ઘેર પાછી આવી. હે શીતળામા, જેવા દેરાણીને ફર્યા એવા સૌને ફરજો.